વલસાડ જિલ્લામાં રખડતા ઢોરના આતંક યથાવત છે। પારડીના માજી મહોલ્લા નજીક આખલાઓનું યુદ્ધ જામ્યું હતું। જાહેર રસ્તા પર આખલાઓ વચ્ચે સંગ્રામ જામ્યો હતો। આખલાઓ બાખડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। લોકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। તો એક બાદ એક રખડતા ઢોરની ઘટના સામે આવતી રહે છે। લોકોના જીવ જોખમાઈ રહે છે। લોકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે, પરંતુ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। તો ફરી વલસાડ જિલ્લામાં આ ઘટના સામે આવી છે। વલસાડ જિલ્લામાં રખડતા ઢોરનો આતંક યથાવત। પારડીના માજી મહોલ્લા નજીક આખલાઓનું યુદ્ધ જામ્યું હતું। અફરાતફરીનો માહોલ, લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જાહેર રસ્તા પર આખલાઓ વચ્ચે સંગ્રામ સર્જાયો હતો, તેને લઈ લોકોના જીવ જોખમાયા હતા। અનેક આવી ઘટનાઓ સામે આવી રહી છે। લોકો ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે, લોકોના વાહનોને નુકસાન પહોંચી રહ્યું છે આખલાઓના કારણે। તો આખલાઓ બાખડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। લોકોએ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। અનેક આવી ઘટનાઓ સામે આવતા તંત્ર કોઈ કામગીરી નથી કરી રહ્યું।